મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક નાનકડી આધ્યાત્મિક રચના. નથી ને કર્યું તે છે આત્મન, નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. નથી ને કર્યું તે છે આત્મન, નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. અપદીપ એથી ન પ્રગટે, અપદીપ એથી ન પ્રગટે, મન વાયુ આ છે રે આત્મન, મન વાયુ આ છે રે આત્મન. અપદીપ એથી ન પ્રગટે, અપદીપ એથી ન પ્રગટે, મન વાયુ આ છે રે આત્મન, મન વાયુ આ છે રે આત્મન. નથી ને તે કર્યું છે આત્મન, નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. તો શું કર્યું છે ને શું નથી કર્યું? આપણે આત્મા છીએ, આપણે દેહ નથી. એનાથી ઉલટું આપણે દેહ છીએ અને આપણે આત્માને ભૂલી ગયા છીએ કે આ વસ્તુ છે. કે દેહના ઠઠારે દેહી ચૂક્યો, કે દેહના ઠઠારે દેહી ચૂક્યો, ફરે ના ફેરો આરે આત્મન. દેહના ઠઠારે દેહી ચૂક્યો, ફળે ના આ ફેરો રે આત્મન, ફળે ના આ ફેરો આત્મન. નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન, ફળે ના આ ફેરો રે આત્મન, ફળે ના આ ફેરો રે આત્મન. માત્ર તું નિરખ શ્વાસો શ્વાસ, માત્ર તું નિરખ શ્વાસો શ્વાસ, માહિલો જાગશે રે આત્મન, માહિલો જાગશે રે આત્મન. માત્ર નિરખ આ શ્વાસો શ્વાસ, માહિલો જાગશે રે આત્મન, માહિલો જાગશે રે આત્મન. નથી ને કર્યું તે છે આત્મન,
નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. પકડ તારી અમિથ્યા બ્રહ્મ, પકડ તારી અમિથ્યા બ્રહ્મ. હું મારું ને મૂક રે આત્મન, હું મારું ને મૂક રે આત્મન. પકડ તારી આ મિથ્યા ભ્રમ, પકડ તારી આ મિથ્યા ભ્રમ. હું મારું ને મૂક રે આત્મન, નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. અને અંતે ગીતામાં એક શ્લોક છે કે અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ. તો જે આ મૂળ જ્ઞાન છે કે હું દેહ નથી, દેહી છું, એ જ્ઞાન મમતા, મોહ અને અવિદ્યા થકી ઢંકાઈ ગયું છે. અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ, છે ને કરે તું ના છે આત્મન. અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ, છે ને કરે તું ના છે આત્મન, છે ને કરે તું ના છે આત્મન. નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. આજે સવારે જ ટપકેલી રચના છે, એટલે મને થયું કે આજની વાત આજે જ કરીએ. આમ તો રોજે રોજ આજની જ વાત કરતા હોઈએ છીએ, ક્ષણની જ વાત કરતા હોઈએ છીએ, શ્વાસોશ્વાસની જ વાત કરતા હોઈએ છીએ, દેહીની જ વાત કરતા હોઈએ છીએ, સ્વધર્મની જ વાત કરતા હોઈએ છીએ. મમ મોહ અજ્ઞાન પર જે પ્રજ્ઞાન છે એની જ વાત કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપ સૌ પણ વર્તમાનની હાજર ક્ષણમાં રહેવા માટે પ્રયત્ન કરો. ઈશ્વર હંમેશા આપણી સાથે છે. ખરેખર તો એ ભીતર છે. એને જોવા માટે આ જે સર્વે છે એને અક્ષર પુરુષોત્તમ સમજી અને નિરખવો અને શ્વાસોશ્વાસા ધ્યાન એકી ટસે નિર્વિચાર અવસ્થામાં જોવો, એ અદ્ભુત છે, અદ્ભુત છે, અલૌકિક છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.